નમસ્કાર, સ્વતંત્ર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। કોલકાતામાં બનેલી શરમજનક ઘટના પર જે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટના થયા બાદથી જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। દેશભરમાં આ દુષ્કર્મ અને હત્યાના આરોપીઓ સામે ગુસ્સો છે। પશ્ચિમ બંગાળ જ નહીં, દેશના અલગ અલગ રાજ્યો સાથે જ અનેક દેશોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ઘટના બાદથી તબીબો હડતાલ પર પણ ઉતરી ગયા હતા। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પસાર કરવામાં આવ્યું છે। નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે। આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર જ દોષિતને ફાંસી આપવામાં આવશે। મમતા સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કર્યું હતું, જેને વિપક્ષના સંપૂર્ણ સમર્થન સાથે પસાર કરવામાં આવ્યું હતું। આ બિલનું નામ છે અપરાજિતા મહિલા અને બાળ બિલ 2024। મહત્વનું છે કે આવો કડક કાયદો લાવનાર બંગાળ દેશનું પ્રથમ રાજ્ય છે। આ બિલ કાયદો બન્યા બાદ તેને આખા બંગાળમાં લાગુ કરવામાં આવશે। આ વિધેયકની અંદર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે ઘણા નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓને રોકવાનો છે। આ બિલમાં ગુનેગારને મૃત્યુદંડ અને કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની જોગવાઈ પણ છે। અપરાજિતા મહિલા અને બાળ બિલ 2024ને કાયદો બનાવવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે। વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવ્યું છે। આ પછી રાષ્ટ્રપતિની મંજૂરી પણ લેવી જરૂરી છે। જણાવી દઈએ કે સીબીઆઈ કોલકાતા દુષ્કર્મ મર્ડર કેસની તપાસ કરી રહી છે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8 અને 9 ઓગસ્ટની રાત્રે તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી। 9 ઓગસ્ટની સવારે આરજીકર હોસ્પિટલના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રેની ડોક્ટરની હત્યા પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ડોક્ટરનું મૃત્યુ સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયું હતું। તો સમગ્ર મામલે બંગાળની મમતા સરકાર પર અનેક સવાલો ઊભા થયા હતા, જેને લઈને આ બિલ બનાવવામાં આવ્યું છે।